નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 18. પાઠનું નામ છે રમતા રમતા. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પહેલો પ્રશ્ન, રમતનું ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ આપો. તો જુઓ બાળકો, આ જે છોકરાઓ રમત રમી રહ્યા છે, તમને ખબર જ હશે, તમે રમેલા પણ હશો. કેરમ છે, સ્ટ્રાઇકર હોય ને કુકડીઓ હોય ને આ 4 ખાના છે, એમાં આ જે નાની કુકડીઓ છે આ બધી એમાં નાખવાની હોય છે. આ વ્યક્તિ છે એ કોઈ સ્ટ્રાઇકથી કોઈ બી એની અંદર એ કુકડીઓ નાખી શકે. તમે રમેલા જ હશો. તો આ કેરમની રમત છે. તો આ કઈ રમતનું ચિત્ર છે? કેરમ. આ રમતમાં કેટલા ખેલાડી હોય છે? 4. સામસામે 2 પણ રમી શકે. રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે? કેરમની જરૂર પડે, સ્ટ્રાઇકરની અને કુકરીની. ચોથું, રમત વર્ગખંડમાં રમી શકાય કે મેદાનમાં? તો વર્ગખંડમાં, ઇન્ડોર કહેવાય ઇંગ્લિશમાં, વર્ગખંડમાં રમી શકાય. 5મું, તમે આ રમત રમો છો? હા, અમે રમીએ છીએ. હું તો રમું છું, તમે રમો છો? ઓકે. પ્રશ્ન 2, પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, તમે રમતા હોય તેવી રમતના નામ. અહીંયા તમે રમતા હોય એવી રમતના નામ લખવાના છે. ઓકે. અહીંયા હું ઉદાહરણ રૂપ લખું છું. ક્રિકેટ, કબડ્ડી, ખોખો, સંતાકુકડી, કેરમ, લંગડી ને આ બધું તમે જે રમતા હોય એ બધું લખવાનું છે. બીજું, વર્ગખંડમાં રમી શકાય તેવી રમતના નામ. તો કેરમ, ચેસ, સાપસીડી, લૂડો. ત્રીજું, આપણે રમતો શા માટે રમીએ છીએ? તો રમતો રમવાથી શરીર સ્વસ્થ બને છે, ખડતલ બને છે, રમવાની મજા આવે છે, માનસિક ફ્રી થવાય છે, આવું બધું. પ્રશ્ન 4, શું મોબાઈલમાં રમત રમી શકાય? કઈ રીતે? ઘણા બધા રમો છો ને, હે ને? જે રમવાની હોય એવી જ રમત રમવાની હોય, બાકી રમવાની નહીં. તો કે હા, મોબાઈલમાં ઘણી બધી રમતો રમી શકાય. કેરમ છે, ચેસ છે, ક્રિકેટ છે. તમે રમો છો એનું નામ મેં નથી લીધું, નહીં રમવાનું. 5મું, 2 કરતાં વધારે વસ્તુઓની જરૂર પડતી હોય તેવી રમતના નામ. ક્રિકેટ, સાપસીડી અને લૂડો. 6મું, કોઈ પણ વસ્તુ વગર રમી શકાતી રમતના નામ. તો કે લંગડી, કબડ્ડી, ખોખો, સંતાકુકડી. આ બધામાં કોઈ વસ્તુની, કોઈ કેરમની અંદર કેમ આ 3 પ્રકારની વસ્તુની જરૂર પડે? કેરમ બોર્ડ જોઈએ, કુકડી જોઈએ, સ્ટ્રાઇકર જોઈએ. આ બધી રમતમાં એવું કંઈ જરૂર પડે નહીં. 7મું, રમત રમવા સિવાય તમને કઈ પ્રવૃત્તિઓ કરવી ગમે? વાંચવું ગમે, ચિત્ર દોરવા ગમે, તમને જે ગમતું હોય અહીંયા લખવાનું. આ બધું મેં ઉદાહરણ રૂપ લખેલું છે. ઓકે. 8મું, 2 ટીમ બનાવીને રમી શકાય તેવી રમતો. તેમાં કબડ્ડી, ખોખો, ક્રિકેટ, નારગોલ વગેરે. પ્રશ્ન 3, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાનામાં લખવાનો છે. પહેલું, મેદાનમાં રમી શકાય તેવી રમત. ઓપ્શન બી, ખોખો. કઈ રમત રમવા માટે દડાની જરૂર પડે? ફૂટબોલ. ત્રીજું, એક પણ વસ્તુ વગર રમી શકાય તેવી કબડ્ડી. ચોથું, કેરમ રમવા માટે કેટલા ખેલાડીની જરૂર પડે? 4. અહીંયા 4 આપેલા છે. 2 આપ્યા તો 2 આવે, 4 આવે, પણ 4 જ આપેલા છે. 5ની જરૂર ના પડે. 4 સામસામાં જ બેસે. 2 સામસામાં, બીજા 2 સામસામાં. 5મું, વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમત કઈ છે? ઓપ્શન ડી, લૂડો. 6, કઈ રમત ઘર અને બહાર બંને જગ્યાએ રમી શકાય? ઓપ્શન સી, સંગીત ખુરશી. નવરાશના સમયે શું ન કરવું જોઈએ? મોબાઈલ જોવો નહીં. કઈ રમત રમવા માટે 2 જ ખેલાડીની જરૂર પડે?
ઓપ્શન એ ચેસ. 9મું, ક્રિકેટની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય? 11. 10 વિકેટ જાય એટલે પૂરું. 10મું, ખેલાડીને અડકીને આઉટ કરવાની રમતનું જોડકું કયું છે? પકડદાવ, લંગડી, ખોખો. ઓપ્શન બી. ખોટો શબ્દ ચેકી નાખવાનો છે ચોથા પ્રશ્નમાં. એમાં અંતાક્ષરી અને સંગીત ખુરશી રમતમાં ગીત ગાવાનું હોય. સંગીત ખુરશીમાં ગીત ના ગાવાનું હોય, ખાલી મ્યુઝિક વગાડે, ખંજરી વગાડે એવું કરે એટલે અંતાક્ષરીમાં ગાવાનું હોય. સંગીત ખુરશી ચેકી દેવાનું. બીજાની અંદર ચેસ ચેકી દેવાનું, ત્રીજામાં 4 ચેકી દેવાનું, ચોથામાં ક્રિકેટ, પાંચમામાં આળસ, છઠ્ઠામાં ક્રિકેટ ચેકી દેવાનું, હોકી આપણી રાષ્ટ્રીય રમત છે, સાતમાની અંદર સંતાકુકડી ચેકી દેવાનું, આઠમામાં લાંબી કૂદ ચેકી દેવાનું. આ બાકીનું છે, તમારે વાંચતું જવાનું છે. પ્રશ્ન 5, તમારા ઘરના સભ્યો નવરાશની પળમાં એટલે કે જ્યારે ફ્રી હોય ત્યારે શું કરે છે? તો તમે તમારી વાત છે. તો રમત રમવી. તમે જે કરતા હોય લખવાનું. અહીંયા ચિત્ર દોરતા હોય તો ચિત્ર દોરું છું એવું લખવાનું. પપ્પા તો વાંચન કરે, મમ્મી ભરતકામ કરે, ભાઈ રમત રમે, બહેન વાંચન કરે, દાદા છાપું વાંચે, દાદી વાતો કરવી, કાકા ટીવી જોવે, કાકી ભરતકામ કરે, ફોઈ વાંચન કરે. પૂછીને લખવાનું શું શું કરે છે, તો આ તમને ખબર જ હોય ફ્રી હોય ત્યારે શું કરે. વર્ગમાં કે ઘરની બહાર રમાતી રમતમાં ગોળ અને મેદાનમાં રમાતી રમતમાં લીલો કલર પૂરવાનો છે. તો સાતોડિયું છે એ લાલ કલર એટલે કે વર્ગખંડ કે ઘરમાં રમાય ઇન્ડોર રમત. ગોળા ફેંક, ઓકે, અહીંયા ગ્રીન કલર આવશે. અહીંયા ગ્રીન કલર પૂરવાનો છે. મેદાનમાં રમાતી રમત છે. ચેસ છે એ વર્ગખંડ કે ઘરમાં રમાતી હોય. અહીંયા ઊંધું થઈ ગયું છે. સાતોડિયું છે એ મેદાનમાં રમાતી રમત છે. મેદાનમાં રમાતી હોય તેમાં લીલો કલર. અહીંયા લાલ છે ત્યાં લીલો પૂરવાનો છે. ઊંચી કૂદ મેદાનમાં લાલ છે ત્યાં લીલો. હું કરી દઉં છું અહીંયા લીલો. લખોટી પણ મેદાનમાં રમાતી રમત છે. દોડ પણ મેદાનમાં રમાય. અહીંયા પણ લીલો કલર પૂરવાનો છે. હવે લાલ કલર છે રેડ, અહીંયા લાલ કલર પૂરવાનો છે. કેરમ ઘરમાં રમાતી રમત છે, લાલ કલર. ગંજીફા અહીંયા લાલ કલર. અંતાક્ષરી ઘરમાં કે વર્ગખંડમાં લાલ કલર. લૂડો અહીંયા પણ લાલ કલર પૂરવાનો છે. ઓકે, આ પ્રમાણે તમે જોઈ લેજો. પ્રશ્ન 7, રમત ઓળખો. પહેલું, ઝાડની પાછળ ઘરના ખૂણે સંતાઈ જાવ તો કોઈ ના જાણે, શોધે તો આનંદ માણે, ચતુર હોય તેમ મને જાણે, સંતાકુકડી. બીજામાં સંગીત ખુરશી જવાબ આવશે. ત્રીજાની અંદર ગંજીફો, પત્તા કહીએ. ચોથું, શ્વાસ રોકીને મને રમાય, 7 જણાની ટીમ પડાય, હુતું તૂતું પણ કહેવાય, જાણે મને કોણ, એ ગજબ કહેવાય, કબડ્ડી. આપેલ શબ્દચોરસમાંથી નમૂના મુજબ રમતના નામ શોધો અને નીચે લખો. અહીંયા શોધી અને ગોળ ફરતું કરવાનું છે. તો અહીંયા છે સાતોડિયું, અહીંયા છે દોડ, ક્રિકેટ આપેલું છે, આ છે ચેસ, આ છે ચક્રફેંક. આ રીતે તમારે શોધી અને ગોળ કરવાનું છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. હવે અહીંયા આ રીતે નામ લખી દેવાના છે. ક્રિકેટ, આંબલી પીપળી, લખોટી, જે તમે આ ચોરસ કર્યા ને એના ઉપરથી એ જ નામ અહીંયા લખવાના. દોડ, ચેસ, ખોખો, લંગડી, ચક્રફેંક, ગિલ્લી દંડો, વોલીબોલ, કબડ્ડી, સાતોડિયું આ રીતે લખી દેવાના છે. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.